પ્રકરણ 5 રેખાખંડનું માપન. માપપટ્ટીની મદદથી કરવા માટે રેખાખંડનું માપન. માપપટ્ટીની મદદથી કરવા માટે માપપટ્ટીનો શૂન્ય લખેલો કાપો રેખાખંડના કોઈ એક અંત્યબિંદુ પણ રહે તે રીતે ગોઠવો. રેખાખંડના બીજા અંત્યબિંદુના આગળ માપપટ્ટીનો જે છેડો કાપો દેખાય છે તે આ રેખાખંડનું માપ થાય છે. તો અહીંયા આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે જે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ એના પહેલા છેડેથી લઈ અને જેટલા સેન્ટીમીટર માપ સુધી આપણને રેખા સુધી આપણે રેખાખંડ દોરીએ છીએ એમ આપણે માપન કરીએ છીએ. અહીં પણ આપણને એ જ દર્શાવે છે કે રેખાખંડ કેવી રીતે દોરી શકાય છે. બરાબર. પ્રવૃત્તિ છે, કાગળનો ટુકડો લો, તેને વચ્ચેથી વાળો, સીધી ધારથી ફરીથી વાળો. કાગળના ટુકડા સાથે તેની ધારો જોડાયેલી છે, એ કાટખૂણો દર્શાવે છે. તો એ કાગળ હોય ને આપણે વાળી દઈએ છીએ, ફોલ્ડિંગ કરીએ છીએ ચાર બાજુ, તો એનો જે ખૂણો બને છે એ કાટખૂણો, એટલે જે આપણે અહીંયા નીચે જોઈ શકીએ છીએ એક વર્તુળાકાર કાગળ છે. બરાબર. અને જો ચાર બાજુથી વાળવામાં આવે તો અહીંયા જે ખૂણો બને છે એ કાટખૂણો છે એવું આપણે કહી શકીએ છીએ, જે 90 અંશનો હોય છે. આગળ જોઈએ. બીજો છે સરળ કોણ. તો વર્તુળને અથવા તો કાગળને એક જ બાજુથી વાળવામાં આવે, એક જ બાજુથી, તો વચ્ચે જે ઊભી રેખા એટલે કે આ રીતે વ્યાસ જેવી રચના બને છે. બરાબર. જે 180 અંશનું માપન કરે છે. કેટલાનું? 180 અંશ, જેને આપણે સરળ કોણ પણ કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ભણી ચૂક્યા છીએ ખૂણાઓ વિશે. તો લઘુકોણનો અર્થ થાય છે કાટખૂણા કરતાં ઓછું માપ ધરાવતો હોય, નાનું માપ ધરાવતો હોય એને લઘુકોણ કહીએ છીએ. ત્યારબાદ ગુરુકોણ છે. તો જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય અને સરળ કોણ એટલે કે 180 અંશથી ઓછું હોય એને આપણે ગુરુકોણ કહીએ છીએ. ત્યારબાદ છે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ એટલે શું? તો આપણે સરળ કોણ એટલે કે 180 અંશ કરતાં મોટો હોય એવા ખૂણાને પ્રતિબિંબ કોણ કહીએ છીએ. તો અહીંયા આપણને એક ઘડિયાળની રચના આપેલી છે. બરાબર. જેમાં જે 7 વાગ્યાનો સમય છે એની સામેની બાજુનો જે ખૂણો બને છે, બરાબર, એને આપણે સરળ કોણ તરીકે પ્રતિબિંબ કોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા એક બંગડીની મદદથી વર્તુળ દોરવાની છે અને વર્તુળના ભાગો વિશે સમજ આપી છે કે વર્તુળ જે છે એ સંપૂર્ણ વર્તુળ 360 અંશ માપનું હોય છે. અડધું વર્તુળ હોય તે 180 અંશ માપનું હોય છે, ચોથા ભાગનું હોય તો 90 અંશનું હોય છે, આઠમા ભાગનું હોય તો 45 અંશ હોય છે અને 16મા ભાગનું હોય તો 22.5 અંશનું વર્તુળનો ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ. આપણે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈપણ ખૂણાનું માપન કરતા હોઈએ છીએ ત્યારે કંપાસ પેટીનું જે સાધન છે કોણ માપક, એનો ઉપયોગ કરીએ છીએ, જે 180 અંશના સરખા ભાગમાં વિભાજિત કરેલું હોય છે. દરેક ભાગ 1 અંશ જેટલો દેખાય છે અને આપણે બંને બાજુથી કોણનું માપન કરી શકીએ છીએ. બંને બાજુ શૂન્યથી માપ શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે કે આપણી દરેકની પાસે આવું એક કોણ માપક હોવું જોઈએ અને કોણ માપકની મદદથી આપણે ખૂણાનું માપન કરવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણને ખૂણો 1, 2, 3, 4 એવા 4 ખૂણા આપેલા છે. જેમાં ખૂણાની 2 બાજુ હોય છે, એમાં કોઈ પણ એક બાજુ ઉપર જે તમારું કોણ માપક છે એના નીચે જે સમાંતર સીધી રેખા આપેલી છે એની ગોઠવવાની છે અને એ કોણ માપકનું જે મધ્યબિંદુ છે, કેન્દ્ર, એ ખૂણાના કેન્દ્ર સાથે મળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે કોણ માપક મૂકીશું, જેથી આ બાજુ જે ખૂણાની રેખા છે એક બાજુ છે એની સાથે મળી જોઈએ અને કેન્દ્ર જે છે એ ખૂણા ઉપર ખૂણાના કેન્દ્ર સાથે મળવું જોઈએ. અને આ રીતે આપણે ખૂણો માપીએ ત્યાંથી શૂન્યથી ચાલુ કરીશું. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110 પૂર્ણ નથી થતું. અહીંયા 100 ઉપર 110ની અંદર 2 કાપા જેટલું રહી જાય છે. તો આપણે કહી શકીએ છીએ કે 108 અંશનો આ ખૂણો છે. તો આ રીતે આપણે બાકીના જે ખૂણા છે એને માપવાના રહેશે અને એના આધારે આપણે સમજી શકીશું કે કેવા કેવા ખૂણા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આગળની માહિતી આપી છે લંબ રેખાઓ. લંબ રેખાઓનો અર્થ થાય છે કે જે રેખાઓ એકબીજાને 90 અંશના કાટખૂણે છેદતી હોય તો એવી રેખાઓને લંબ રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા આપણને બે લંબ રેખાઓને દર્શાવવા માટે એક ચિહ્ન આપેલું છે કે અહીંયા એક રેખા છે એ રેખાખંડ AB અને બીજો રેખાખંડ છે CD, જે એકબીજાને M બિંદુએ છેદે છે અને એ બંને એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે. તે દર્શાવવા ઊંધો T આકારનો એક ચિહ્ન આપેલું છે જે દર્શાવે છે કે બંને રેખાઓ એકબીજાને લંબ છે. એના પછી છે લંબ દ્વિભાજક. લંબ એટલે 90 અંશના ખૂણે છેદે છે અને દ્વિભાજકનો અર્થ થાય છે બે સરખા ભાગ કરે છે. તો અહીંયા આપણને AB અને MN એકબીજાને દુભાગે છે. દુભાગેનો અર્થ થાય છે દુ એટલે બે અને ભાગે છે એટલે સરખા ભાગ કરે છે. તો MN એ ABને બે સરખા ભાગમાં વેચે છે. ABને લંબ પણ કહે છે. તેથી MNને ABનો લંબ દ્વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો ત્રિકોણનું વર્ગીકરણ. તો ત્રિકોણને આપણે અલગ અલગ રીતે નામ આપી શકીએ છીએ. એક ખૂણાઓના આધારે અને બીજું બાજુઓના આધારે. પહેલો છે વિષમ બાજુ. વિષમ બાજુનો અર્થ થાય છે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. એના પછી બીજો ભાગ છે જેને કહીએ છીએ સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. ત્રીજો છે સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તો એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ખૂણાના આધારે જોઈએ તો પહેલો ભાગ છે લઘુકોણ ત્રિકોણ. જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90 અંશ કરતાં નાના હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહે છે. એના પછી છે કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશનો હોય, એક જ ખૂણો 90 અંશનો હોય તો એવા ખૂણા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. એના પછી છે ગુરુકોણ. જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય તેને ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રિકોણમાં જે આ ખૂણો છે એ 90 અંશ કરતાં મોટો છે. તો એના આધારે આપણને પ્રશ્ન પૂછ્યો છે કોણ માપકથી માપો. તો અહીંયા આપણને જે આ ચોરસ જેવું ખાનું આપ્યું છે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે 90 અંશનો ખૂણો છે. બરાબર. તો ખૂણાનું માપ કેટલું થશે? 90 અંશ. બીજો પ્રશ્ન છે તો અહીંયા આપણે સાદી રીતે સમજી શકીએ છીએ કોણ માપકથી માપવાની જરૂર નથી. આ ખૂણો જે છે એ 90 અંશથી મોટો છે એટલે એને આપણે ગુરુકોણ કહી શકીએ છીએ અને એને માપવું હોય તો આપણે કોણ માપક મૂકીને માપી પણ શકીએ છીએ. આગળ આપણને કહ્યું છે ત્રીજો અને ચોથો ત્રિકોણ એ રીતે આપણે માપીશું. પછી આપણને પ્રશ્ન કર્યો છે કે માગ્યા મુજબ આકૃતિ દોરો. તો લઘુકોણ ધરાવતો વિષમ બાજુ. તો તમારે એક વિષમ બાજુ ત્રિકોણ દોરવાનો છે જે લઘુકોણ હોય. બીજું છે કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ. એક કાટખૂણ ત્રિકોણ દોરવાનો છે. બરાબર. અને એની બે બાજુઓ જે છે જે કાટખૂણો બનાવે છે બંને સરખી હોવી જોઈએ. તો આ રીતે કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ દોરી શકીએ છીએ. એના પછી પ્રવૃત્તિ છે દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરો. તમારે 3 દિવાસળી લેવાની છે અને ત્રણેય દિવાસળીને ગોઠવીને એક ત્રિકોણ બનાવવાનો છે. પછી 4 દિવાસળી, પછી 5, પછી 6, 7, 8 આ રીતે દિવાસળીનો ઉપયોગ કરી અને ત્રિકોણ બનાવવાના રહેશે. એના પછી છે ચતુષ્કોણ. ચતુષ્કોણ એ 4 બાજુ ધરાવતો બહુકોણ છે. અહીંયા એના પ્રકાર આપ્યો છે. પહેલો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનો અર્થ એવો થાય છે કે સામસામેની બાજુ સરખી અને એકબીજાને સમાંતર હોય છે, સમાન અંતરે આવેલી હોય છે અને ગમે ત્યાંથી માપવામાં આવે તો બંને બાજુઓ વચ્ચેનું અંતર જે છે સરખું હોય છે. સામસામેના ખૂણાઓ પણ કેવા હોય છે? સરખા હોય છે. આ ખૂણો અને આ ખૂણો જે સરખા હોય છે. બરાબર. સમબાજુ ચતુષ્કોણ. જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય એને સમબાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે અને એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે. એના પછી છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણનો અર્થ એવો થાય છે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય. તો તમે જોઈ શકો છો કે આ જે સામેની બાજુ છે ને એની સામેની આ બાજુ બંને એકબીજાને સમાંતર છે, જ્યારે બાકીની એક જોડ છે એકબીજાને છેદે છે. જો એને આગળ લંબાવવામાં આવે તો એ એકબીજાને છેદવાનો પ્રયત્ન કરશે. તો એક જ જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. એના પછી છે લંબચોરસ, જેમાં સામસામેની બાજુના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. પાંચમો છે ચોરસ, જેની ચારે બાજુઓ સરખી હોય, સમાંતર પણ હોય, ચારે ખૂણા કાટખૂણા હોય છે. તો એના આધારે આપણે અહીંયા જોડકા જોડવાના છે. તો પહેલો છે સમાંતર બાજુની એક જોડ. તો એક જોડ સમાંતર હોય તેને શું કહેવાય છે? તો સમલંબ ચતુષ્કોણ કહેવાય છે.
સમાંતર બાજુની બે જોડ, બંને જોડ જો સમાંતર હોય તો સમાંતર બાજુ કહીએ છીએ. 4 કાટખૂણા ધરાવતા હોય અને સમાંતર બાજુ હોય તો એને આપણે લંબચોરસ કહી શકીએ છીએ. 4 સરખી બાજુ અને સમાંતર બાજુ હોય તો એને સમબાજુ કહીએ છીએ. અને ચારે કાટખૂણા અને ચારે બાજુ સરખી હોય તો ચોરસ કહેવામાં આવે છે. એના પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો બહુકોણ. બહુકોણ એટલે શું? તો વાત કરીએ કે રેખાખંડોથી બંધ આકૃતિ જે રચાય છે એને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા 3 બાજુઓ હોય તો ત્રિકોણ, 4 બાજુ ચતુષ્કોણ, બરાબર, 5 બાજુ હોય તો પંચકોણ, 6 બાજુઓ ષટકોણ, 7 બાજુએ સપ્તકોણ, એ રીતે અષ્ટકોણ પણ રચાય છે જે 8 બાજુથી બનેલો હોય. તો અહીંયા આપણને કહ્યું છે કે 5 રેખાખંડોથી બંધ એક આકૃતિ રચો. તો આપણે સમજી શકીએ છીએ 5 રેખાખંડોથી બનતી બંધ આકૃતિ એટલે પંચકોણ, જે અહીંયા આપણને ઉપર આપેલો છે. એનું નામ આપો, તેના બિંદુઓના નામ આપવાના, A, B, C, D, E. તેના શિરોબિંદુ જોડી વિકર્ણો દોરો. તેના દરેકને સામસામે જોડી આપણે આગળ આકૃતિ દોરી ચૂક્યા છીએ. એ જ રીતે ષટકોણ, 6 રેખાખંડોથી બનતો ષટકોણ. તો અહીંયા એની પણ આકૃતિ આપેલી છે. એના પણ નામ આપવાના A, B, C, D, E, F. અને એની એક બાજુને સામસામેની બાજુને જોડતો વિકર્ણો દોરવાના છે. તો આ રીતે આપણે વિકર્ણો દોરી અને આકૃતિ દર્શાવી શકીએ છીએ. હવે પછીની જે વાત કરીએ છીએ એ છે 3D આકાર, જેને આપણે ત્રિપરિમાણીય આકારો તરીકે ઓળખીએ છીએ. બરાબર, એના પણ કેટલાક ભાગ છે. ત્રિપરિમાણીય જે આકારો હોય છે એની અંદર ફલક હોય છે, ધાર હોય છે અને શિરોબિંદુ હોય છે. તો આપણે સમઘન પાસો જોયો હશે, ઈંટ જોઈ હશે, બરાબર, પ્રિઝમ જોયો હશે. આ બધા જે આકારો છે એને આપણે ત્રિપરિમાણીય આકારો કહીએ છીએ. તો અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે કે એક કાચનું બોક્સ હોય તેના જે ઉપરની જે સપાટીઓ છે જેને આપણે બહારથી સ્પર્શ કરીએ છીએ, ચોરસ હોય, લંબચોરસ, તો એ સપાટીને ફલક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જ્યાં બે ફલક ભેગા થાય છે એટલે જેની રચના બને છે એને ધાર કહીએ છીએ. અને જ્યાં ધારો ભેગી થાય છે અને જે બિંદુ મળે છે એ બિંદુઓને આપણે શિરોબિંદુઓ કહીએ છીએ. તો ફલક, ધાર અને શિરોબિંદુમાં આપને ખ્યાલ આવ્યો છે. એ જ રીતે વાત કરીએ પ્રિઝમ. પ્રિઝમ એ શું વસ્તુ છે? ત્રિપરિમાણીય આકારની અંદર આપણે ઘનાકારોમાં પ્રિઝમ જે છે કોને કહેવાય? તો જ્યારે કોઈ આકૃતિની અંદર એનું તળિયું અને એનું જે મથાળું છે એ બંને એકરૂપ હોય, એક જ જેવા આકાર ધરાવતા હોય તો એને પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લંબઘનની આકૃતિ છે તો એનું તળિયું અને મથાળું જે છે બંને એક જેવા છે તો એને પણ આપણે પ્રિઝમ કહી શકીએ છીએ. તો પ્રિઝમ જે છે આ લંબચોરસ આકારનો પણ હોઈ શકે છે. એના પછી છે પિરામિડ. તો પિરામિડ એ શું છે? તો પિરામિડ અહીંયા આપણને દર્શાવેલો છે ત્રિકોણીય પિરામિડ, અહીંયા ચતુષ્કોણીય પિરામિડ. પ્રિઝમ અને પિરામિડમાં શું ફરક છે? તો પ્રિઝમનું જે તળિયું મથાળું છે એક જેવું હોય છે, જ્યારે પિરામિડની અંદર એની બધી જ બાજુઓ ત્રિકોણાકાર હોય છે અને જ્યારે જેની મથાળાનો ભાગ છે એક બિંદુ સ્વરૂપે હોય છે, બરાબર. અને એનું જે તળિયું છે એ કોઈ બહુકોણ હોય છે, ત્રિકોણ પણ હોઈ શકે, ચતુષ્કોણ પણ હોઈ શકે, પંચકોણ પણ હોઈ શકે. તો આ રીતે આપણે પ્રિઝમ અને પિરામિડની બે એટલે બંનેની માહિતી છે અલગ અલગ પાડી શકીએ છીએ. એના આધારે અહીંયા આપણને ખાલી જગ્યાઓ પૂછી છે કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ તેની ખાલી જગ્યા છે. તો એનું આપણે રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એની લંબાઈ કહી શકીએ છીએ. રેખાખંડોની લંબાઈની સરખામણી કરવા માટે માપપટ્ટી અને ખાલી જગ્યાનો સૌથી વધુ ઉપયોગી છે. તો માપપટ્ટી પણ લઈ શકીએ, મીટર પટ્ટી અથવા તો ફૂટ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઘડિયાળના કાંટાનું સંપૂર્ણ પરિભ્રમણ થાય તો તે ખાલી જગ્યા આંટો ફરે છે તો એક આંટો ફરે છે એમ આપણે કહી શકીએ છીએ. ખૂણાનું માપન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કોણ માપકનો ઉપયોગ થાય છે. જે ખૂણાનું માપ કાટખૂણા કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહે છે. રેખાખંડોનો ખાલી જગ્યા રેખાખંડને લંબ હોય છે અને તેના બે સરખા ભાગમાં વહેંચે છે. તેને લંબ દ્વિભાજક જે છે એ બે સરખા ભાગમાં વહેંચે છે. જો બે છેદતી રેખાઓ વચ્ચેનો ખૂણો 90 હોય તો રેખાઓને લંબ રેખાઓ કહેવામાં આવે છે. એના પછી છે ત્રિપરિમાણીય આકારો દોરો અને એની શિરોબિંદુ, ફલક અને ધારની સંખ્યા જણાવો. તો અહીંયા આપણે શંકુ, ગોળો, સમઘન, લંબઘન, નળાકાર, પ્રિઝમ અને પિરામિડ જેવા આકારો દોરવાના રહેશે અને એના શિરોબિંદુની સંખ્યા અને ધાર અને ફલકની સંખ્યા દર્શાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રકરણ 6.
જેમ આપણે પ્રકરણ 2માં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ વિશે ભણી ગયા છીએ તેવી જ રીતે અહીંયા આપણને સંખ્યા રેખા દર્શાવેલી છે. તો આપણને પ્રશ્ન થાય, શું શૂન્યથી નાની સંખ્યાઓ હશે? તો હા, ચોક્કસ. શૂન્યથી નાની સંખ્યાઓ છે જેને આપણે ઋણ સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને ઋણ પૂર્ણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણને એક સંખ્યા રેખા આપેલી છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ શૂન્યથી જેમ જમણી બાજુ જઈએ છીએ તેમ ધન સંખ્યાઓ મળે છે, શૂન્યથી જેમ ડાબી બાજુ જઈએ છીએ એમ ઋણ સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. તો એના ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે જેમ આપણે જમણી બાજુ જઈએ છીએ એમ સંખ્યાઓ મોટી થતી જાય છે. જુઓ, 1 કરતાં 2 મોટા છે, 2 કરતાં 3, 3 કરતાં 4. એ જ રીતે અહીંયા પણ એવું છે, -4 કરતાં -3 મોટી સંખ્યા કહેવાય, -3થી -2 મોટી કહેવાય, -2થી -1 અને -1થી 0 એ મોટી સંખ્યા પ્રાપ્ત થતી જાય છે. તો પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સંયુક્ત રીતે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો શૂન્યની જમણી બાજુએ ધન એટલે કે ધન પૂર્ણાંકો અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક એટલે કે ઋણ પૂર્ણાંકો પ્રાપ્ત થાય છે. એના પછી છે અનુગામી અને પુરોગામી. અનુગામી એટલે આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા. તો પુરોગામીનો અર્થ છે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા. તો અનુગામીમાં ઉદાહરણ આપ્યું છે 3ની અનુગામી સંખ્યા કઈ થાય? તો 3ની અનુગામી સંખ્યા છે 4. તો આગળ જોઈએ. એ જ રીતે પુરોગામી સંખ્યા વિશે પૂછાય તો 3ની પુરોગામી તો 2 થશે. તો અહીંયા આપણને પૂર્ણાંક સંખ્યાઓનું કેવી રીતે આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ એને એક આપણને સંખ્યા રેખા દોરેલી છે. -4, -3, -2, 0, 1, 0, 1, 2, 3, 4, 5. એમાં 4 અને -3 બંનેને સંખ્યા રેખા પર દર્શાવવા છે તો ધન અને ઋણ બંનેને એક જ સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે જેમ પહેલાં વાત કરી એ રીતે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે, જેમ જમણી બાજુથી ડાબી બાજુ જઈએ છીએ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે. બરાબર. તો અહીંયા પણ આપણે એક સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખા ઉપર આ બધા જ અંકો દર્શાવી શકાય એ રીતે આપણે દોરવાના રહેશે. ત્યારબાદ પુરોગામી સંખ્યાઓ લખવાની છે. તો આપણે કહ્યું પુરોગામી એટલે તરત પહેલાંની સંખ્યા. તો શૂન્યના પહેલાં કઈ સંખ્યા આવશે? -3ના પહેલાં કઈ આવશે? -8ના પહેલાં કઈ આવશે? જે આપણે લખવાની રહેશે. ત્યારબાદ છે અનુગામી સંખ્યા. તો અનુગામી સંખ્યાનો અર્થ શું થાય છે? તરત પછીની સંખ્યા. તો -6 પછી તરત કઈ આવશે? 0 પછી તરત કઈ આવે? 3 પછી કેટલા આવે? એ આપણે દર્શાવવાના છે. એ જ રીતે ખાલી જગ્યાઓની અંદર ચિહ્નો દર્શાવવાના છે કઈ સંખ્યા મોટી છે. તો 4 કરતાં 8 કેવા છે? તો મોટા છે. તો આપણે ગ્રેટર ધેનનું ચિહ્ન કરીશું. 4 કરતાં -10 9 કેવા છે? તો 4 મોટા છે, -9 નાના છે. તો એ રીતે અહીંયા આપણે ચિહ્નો દર્શાવીએ છીએ. પ્રશ્ન 5 છે કે સંખ્યા રેખાના આધારે ઉત્તરો આપો. તો -6 થી -1ની વચ્ચે કયા કયા પૂર્ણાંક આવશે? તો -5, -4, -3 અને 2. તો એ જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ લખવાના છે. પછી છે ચડતો ક્રમ. પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. તો આપણે વાત કરી કે હંમેશા ધન કરતાં ઋણ પૂર્ણાંકો કેવા છે? નાના છે. અને ઋણ પૂર્ણાંકોની અંદર પણ કેવું છે કે -1 કરતાં -2 નાનો છે, -2 કરતાં -3 નાના છે. તો યાદ રાખીશું તો સૌથી મોટી સંખ્યા જે છે માઇનસમાં એ નાની છે. તો અહીંયા ચડતા ક્રમમાં ચ એટલે ચકલી એટલે નાની સંખ્યા પહેલાં લખવી પડે. તો -2 કરતાં -5 કેવા છે? નાના છે. તો પહેલાં -5 પછી એનાથી મોટી એટલે -2 પછી 0 પછી 3 અને 8. આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. એ જ રીતે ઉતરતો ક્રમ છે. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા ધન લખીશું, ત્યારબાદ ધીમે ધીમે ઋણ તરફ જઈશું. એના પછી છે પ્રશ્ન. -1 પર એક છોકરો ઊભો છે, તેને -6 પર પહોંચવા કેટલા એકમ ચાલવું પડે? તો અહીંયા આપ્યું છે -5 એટલે કે 5 એકમ ચાલવું પડે. અને કઈ બાજુ જવું પડે? જમણી કે ડાબી? તો ડાબી જવાબ આવશે. એ જ રીતે 5 ઉપર એક છોકરો છે અને 8 એકમ પર જવું હોય તો કેટલા એકમ ચાલવું પડે? તો 3 એકમ. કઈ બાજુ? તો જમણી બાજુ. એના પછીના પ્રશ્નો છે -15થી મોટા 4 ઋણ પૂર્ણાંક. મોટા પૂછ્યા છે, નાના નથી. તો મોટા હોય તો આપણે કઈ બાજુ જઈશું? જમણી બાજુ. તો -15થી જમણી બાજુ કઈ કઈ સંખ્યાઓ છે? અહીંયા લખી -14, -13, -12 અને -11. તો એ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ અહીંયા આપણે આપેલા છે, તમારે એને સમજવાના રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ
કે પૂર્ણાંકોના સરવાળાને બાદબાકી. તો આગળ જે વાત કરી એ પ્રમાણે આપણે યાદ રાખીશું કે પૂર્ણાંકોના જ્યારે સરવાળા બાદબાકી કરતા હોઈએ તો પ્લસ હોય તો આપણે જમણી બાજુ જઈશું અને માઇનસ હોય તો ડાબી બાજુ જઈશું. અને એના પહેલાં ચિહ્નોની સમજ આપણને હોવી જોઈએ. તો પહેલું તો ઉદાહરણ છે, સરળ છે કે 2ની અંદર 3 ઉમેરવામાં આવે તો આપણી સંખ્યા રેખા છે એ 2 ઉપરથી સ્ટાર્ટ કરીશું. 2થી આપણે 3 ઉમેરીએ તો કેટલા મળે? તો 5. અહીંયા 2 છે, 2માં 3 એકમ ઉમેરીએ તો આપણને 5 જવાબ મળે છે. એ જ રીતે 2ની અંદરથી 3 ઓછા કરવાના છે. અહીંયા પ્લસ અને માઇનસ 2 છે તો પ્લસ માઇનસનો અર્થ થાય છે માઇનસ એટલે કે બાદબાકી. તો 2માંથી 3 ઓછા કરો, 1, 2 અને 3 ઓછા કરીએ કેટલા આવશે? -1. એ જ રીતે ત્રીજો છે -1 + 2. -1ની અંદર 2 ઉમેરવાના છે. ઉમેરવા એટલે પ્લસ કરવાના છે. તો એનો અર્થ થાય છે આપણે જમણી બાજુ જવાનું છે. તો -1થી 2 એકમ જમણી બાજુ જઈએ તો આપણને 1 પ્રાપ્ત થાય છે. તો જવાબ આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ચોથું ઉદાહરણ છે 2 માઇનસ હોય તો માઇનસ માઇનસનો અર્થ થાય છે પ્લસ, બરાબર. તો -1થી -2 એટલે કે 2 પગથિયા પાછળ જવાનું છે. તો -1થી 2 પગથિયા 1 અને 2 એટલે પાછળ જઈએ તો જવાબ આવશે -3. તો આ રીતે છેલ્લું ઉદાહરણ છે 6માંથી 3 બાદ કરવાના. 6માંથી 3 બાદ કરીએ તો આપણે 3 પ્રાપ્ત કરીએ છીએ. એના પછીનું ઉદાહરણ છે છઠ્ઠું. અહીંયા 2માંથી માઇનસ કરવાના છે એટલે ઓછા કરવાના છે. કેટલા? -3. પણ ઓછા ઓછા શું થઈ જશે? વત્તા થઈ જશે. એટલે 2માં 3 ઉમેરવાનો એવો અર્થ થશે. તો 2માં 3 ઉમેરીએ તો 5 થઈ જાય. ધ્યાન રાખીશું કે ઓછા ઓછા વત્તા થઈ જશે. અહીંયા પણ એવું છે, ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે કે -2માંથી ઓછા કરવાના કેટલા? 3. તો -2માંથી 3 ઓછા કરીએ, બરાબર. તો 1, 2, 3 સ્ટેપ પાછળ જશે એટલે એનો અર્થ થશે -5. તો આ રીતે આપણે આજે સંખ્યાઓ વિશેની માહિતી છે અહીંયા મેળવી છે. અને સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી પણ કરી શકીએ છીએ, જે ધોરણ 6ની અંદર ભણી ગયા છીએ. અહીંયા પહેલો પ્રકરણની અંદર આ જ પ્રકરણ ધોરણ 7ની અંદર પણ પૂછાય છે. જો આ પ્રકરણની અંદર તમે વધુ સમજ ધરાવશો તો આગળના દાખલા ધોરણ 7માં સરળતાથી તમે ગણી શકો છો. અહીંયા આપણને સમજવા માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો કહે છે, પણ આપણે સીધા અહીંયા જવાબ લખી શકીએ છીએ. -2 + 4 એટલે કે -2માં 4 ઉમેરો તો કેટલા પ્રાપ્ત થશે? 2. બીજો છે અહીંયા છઠ્ઠો દાખલો લીધો છે. 4માં -8 ઉમેરતા એટલે 4 + -8. પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદ બાકી થશે. 8માંથી 4 બાદ કરીએ તો 4 વધે અને મોટી સંખ્યા માઇનસ છે, જવાબ માઇનસ રહેશે. તો આ રીતે ચિહ્નોની સમજ જો તમે ધ્યાનમાં રાખશો તો આ દાખલાઓ સરળતાથી ગણી શકશો. એના પછી છે બીજું છે 5 + -4. તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે બાદ બાકી થશે. 5માંથી 4 બાદ કરીએ તો 1 વધે અને બંનેમાંથી મોટી સંખ્યા જો ચિહ્નને અવગણતા તો 5 મોટી સંખ્યા છે અને 5 પ્લસ છે એટલે જવાબ પણ કેવો આવશે? પ્લસ આવશે. 4 + -9 તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે બાદ બાકી કરવાની. 9માંથી 4 બાદ કરીએ તો 5 વધે અને બંને સંખ્યામાં જો ચિહ્નો ન ગણીએ તો 9 મોટા છે અને 9નું ચિહ્ન માઇનસ છે તો જવાબ માઇનસ આવશે. તો -5 આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. તો અહીંયા બાદ બાકીમાં પણ એ જ ક્રિયા કરવાની છે. હવે આગળ જોઈએ કે જ્યારે 2 ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવાનો હોય ત્યારે તેને ઉમેરવા અને ઉત્તરમાં ઋણ એટલે કે જવાબમાં માઇનસ ચિહ્ન આવશે એ ધ્યાનમાં રાખીશું. જે પણ મેં તમને ચિહ્નોની વાત કરી અહીંયા આપણને બહુ સ્પષ્ટતાપૂર્વક આપી છે, તમે વાંચજો, બરાબર. પછી આપણને કહ્યું છે કે જ્યારે એક પૂર્ણાંક, એક ધન હોય એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતા હોઈએ, બરાબર, તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદ બાકી થશે અને મોટી સંખ્યા જે હોય એનું ચિહ્ન કરવાનું રહેશે. અહીંયા -2 + 8 છે, 8 ધન છે તો જવાબ ધન આવશે. અને 3 + -7 છે તો -7 મોટી સંખ્યા છે પણ એનું માઇનસ ચિહ્ન છે તો જવાબનું ચિહ્ન પણ માઇનસ રહેશે. તો આ રીતે આપણે સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. બીજો એક ગુણધર્મ છે વિરોધી પૂર્ણાંકનો. વિરોધીનો અર્થ થાય છે કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 હોય, બરાબર, તો એ બે સંખ્યાઓ એકબીજાની વિરોધી છે એવું આપણે કહી શકીએ છીએ. હવે એના આધારે અહીંયા આપણે જાતે ગણીમાં પહેલો દાખલો છે -2 + -4 અને -2 - -4. આ બંનેમાંથી કોનો જવાબ મોટો હશે? તો અહીંયા આપણે બાજુમાં ઉદાહરણ ગણેલું છે કે -2 + -4 તો એનો જવાબ આવશે -6
અને -2 ઓછા -4 તો એનો જવાબ આવશે +2. તો -6 મોટા કહેવાય કે 2 મોટા કહેવાય? તો 2 મોટા છે, માટે -6 નાના, એટલે કે આ બાજુનો ભાગ નાનો છે, આ બાજુ ભાગ મોટો છે. તે દરેક દાખલાની ગણતરી કરીને તમારે ચિહ્ન કરવાના રહેશે. એના પછી છે કે યોગ્ય ચિહ્ન મૂકી અથવા તો સંખ્યા મૂકી જવાબ લખો. તો -6માં કેટલા ઉમેરીએ તો 0 થાય? તો હમણાં વાત કરી કે વિરોધી સંખ્યાઓ. તો -6ની વિરોધી સંખ્યા કેટલી થાય? તો +6. અહીંયા લખીએ તો -6 અને +6નો સરવાળો 0 થશે. પ્લસ માઇનસ માઇનસ 6માંથી 6 બાદ કરો તો 0 થાય. એ જ રીતે અહીંયા છે 0 વત્તા -18 બરાબર કેટલા થશે? તો અહીંયા જવાબ આવશે -18. કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરવામાં આવે તો જવાબ એનો એ જ રહે છે. તો આ રીતે બીજી ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. અને અહીંયા આપણને સંખ્યા રેખાના મદદથી સરવાળા બાદબાકી કરવાના કહે છે, જે આપણે આગળ જોયા એ પ્રમાણે તમારે સરવાળા બાદબાકી કરવાના રહેશે.